મારું નામ રમેશભાઈ ભરાભાઈ સરણિયા, ગામ વાડિયા, તાલુકો થરાદ, જિલ્લો વાવ થરાદ. સર, હવે મારા વાડિયા ગામ માટે એક મૂવી બનાવી છે ગુજરાતી. મૂવીનું નામ શક્તિ છે. આ લોકોએ પરવાનગી વગર અત્યારે મૂવી બનાવી છે. અને અમારા ગામને એક તો મેન કરીને અમારું ગામ જે આગળ અને પંથે ચાલે છે, અને આ લોકો અમારા ગામને એક બદનામ કરવા મથે છે. અને ક્યારે આ મૂવી બંધ નહીં થાય તો આના માટે અમે આગ્રહ ઉગ્રન કરશું અને ભૂખ હડતાલ પર બેસીશું. મહેરબાની, જેમ કરીને ભાઈ આ મૂવી 27 તારીખે રિલીઝ થાય સર, જોવાય નહીં. થશે તો આના મોટો મારી સમાજ નહીં પણ બીજા આગળ પડે 50-60 ગામડાને ભેગા કરીને મોટામાં મોટું આંદોલન કરવામાં થશે. સામાજિક કાર્યકર્તા આજે 25 વર્ષથી 2001 થી ને 2025 સુધી 25 વર્ષ પૂર્ણ થયા વાડિયા ગામમાં કામ કરું છું. અને વાડિયાના લોકો જે અત્યારે હાલની તારીખમાં જે વર્ષો પહેલા હતું એને ભૂલીને અત્યારે સારા રસ્તે જઈ રહ્યા છે, છોકરાઓ ભણી રહ્યા છે, એ લોકો ધંધા રોજગારી કરે છે. આ બધું કરવા છતાં કોઈને ખબર નહીં, મને ખબર નથી કે આ લોકોને ખબર નથી. કોઈ પણ એવી કોઈ ગુજરાતી મૂવી રિલીઝ કરે છે, એનું નામ શક્તિ છે. અને શક્તિના નામ ઉપર અત્યારે શક્તિ એટલે માં જગદંબા કહેવાય, એના ઉપર એક કલંકિત કરી અને વાડિયાનું નામ લઈ અને કલંકિત એવી સ્ટોરી બનાવી રહ્યા છે. એટલે એમને પહેલા તો ઇતિહાસની ખબર નથી કે 200 વર્ષ પહેલા આ બધું, અને ઇતિહાસ વગર આ લોકો જે આ લોકોને કલંકિત કરી રહ્યા છે, એના માટે ખરેખર એ લોકો ઉપર કેસ થવો જોઈએ. એની મૂવી રિલીઝ ના થવી જોઈએ. અને એ પોતે જાણ્યા અને જોયા વગર જ્યારે આ રિલીઝ કરી રહ્યા છે ત્યારે એના ઉપર મોટામાં મોટો કલંક થશે. અને એના ઉપર આ બહેનો આખું ગામ અમે પહેલા તો એના ઉપર અમે પગલાં એક્શન લઈશું. અને જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે ભૂખ હડતાળ ઉપર બેસીશું. દેવાભાઈ માલાભાઈ મારું નામ છે. થરાદ જિલ્લો, થરાદ તાલુકો, વાડિયા ગામનો રહેવાસી. સાહેબ, મારા બાળ બચ્ચા આજે ગામના અમે સુધારવા માટે માગી રહ્યા છીએ, બાળ મોકલ્યા છે. અને આ લોકોએ અમારી બદનામી કરવા માટે કોઈ બાકી મૂક્યું નથી. અને અમારી એટલી સરકાર સુધી વિનંતી પહોંચવી જોઈએ કે આ પિક્ચર રિલીઝ થવું જોઈએ ને 27 તારીખે રિલીઝ થઈ રહ્યું છે. અને અમે આ ફરિયાદ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. અને અમારો વધાર તમારા સુધી જ છે, બરોબર છે. અને બાકી કે અમે અમારી કુમને સુધારી રહ્યા છીએ અને આગળ લાવવા માંગીએ છીએ, તો આ લોકો અમારા પાછળ શું કામ પડ્યા છે? જય ભારત માતા.